નારેશ્વરનાથ યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના જન્મોત્સવ નિમિત્તે વલસાડના રાકેશભાઈ જોશી દ્વારા બાપજીના જીવન ચરિત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મના નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રંગ જયંતિના ઉપલક્ષમાં પાદરા ખાતે ફિલ્મનું શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો છે. રવિવારના રોજ ફિલ્મનો શુભારંભ પ્રસંગે ફિલ્મના નિર્માતા રાકેશભાઈ જોશી તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા રંગ પરિવારના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય તથા પ્રણવ ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી પાદરાના લતીપુરા ગામેથી ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફિલ્મ નિર્માણ કરનાર રાકેશભાઈ જોશી તથા પધારેલા ધારાસભ્યનું શાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે રંગ પરિવાર પાદરાના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયનું સન્માન પણ કરાયું હતું. યોગીરાજ રંગ અવધૂત ગુજરાતી ફિલ્મ એ નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ફિલ્મનું નિર્માણ હાલ પાદરામાં થઈ રહ્યું છે. પાદરા શહેર સહિત તાલુકામાં અલગ અલગ લોકેશન પર 15 દિવસ દરમિયાન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. પાદરા સહિત નારેશ્વર, વડોદરા જેવા અનેક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે, જેમાં મુખ્ય કલાકારો સાથે સહકલાકારો, મહેમાનો, કલાકારો તેમજ અનેક ભક્તો દ્વારા ફિલ્મ અલગ અલગ પાત્રો સાથે ફિલ્મના નિર્માણમાં ભાગ લેશે. બાપજીના જીવન ચરિત્રને વિચારધારાના વેગ આપવા હેતુસર આ ફિલ્મનું નિર્માણ પ્રસિદ્ધ કથાકાર રાકેશભાઈ જોશી વલસાડવાળા તથા વિરલ કાપડિયા અમદાવાદ તથા બિરજુભાઈ કંથારિયા વડોદરા સાથે પાદર રંગ પરિવારના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયની સલાહકાર લેવામાં આવ્યો હતો. રવિવારના રોજ રંગ જયંતિના દિનથી પ્રથમના નિર્માણ અર્થે શૂટિંગનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને વાત કરીએ તો 15 દિવસનું આ શૂટિંગ છે તે શૂટિંગ પૂર્ણ થયા બાદ ટૂંક જ સમયમાં છે તે લોકોની આ સમક્ષ છે તે લોકો આ ફિલ્મને નિહાળશે ને રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર આધારિત આ ફિલ્મ ધૂમ મચાવશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય રંગ અવધૂત બાપજીના પ્રાગટ્ય દિને પાદરા ખાતે યોગીરાજ રંગ અવધૂત એ દિવ્ય ફિલ્મ નિર્માણનો પ્રારંભ થયો છે. આજે એનો પ્રથમ દિવસ છે. આ સુંદર ફિલ્મ જે નિર્મિત થઈ રહી છે એની અંદર મારી સાથે અમદાવાદના શ્રી વિરલભાઈ કાપડિયા, વડોદરાના શ્રી બિરજુભાઈ કંથારિયા અને પાદરા ગામના તમામ ભક્તો શ્રી ઉપેન્દ્રભાઈ અને પ્રણવભાઈ સાથે સમગ્ર ટીમ લગભગ 1 માસથી આ શૂટિંગના કાર્યને ઓપ આપવા માટે સરસ રીતે એની માવજત કરી આજે એ સ્વરૂપને આપણે ફિલ્મના કેમેરા સામે કંડારી રહ્યા છે. તે સમગ્ર પાદરા ભક્તજનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને સાથે આજે આ મંગલાચરણના પ્રારંભે આ સ્થાનના વિભાગના ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ અને ઉપેન્દ્રભાઈ સાથે સમગ્ર ભક્તજનો ઉપસ્થિત થયા છે. એમને પણ હૃદયથી સ્વાગત કરીએ અને આશા રાખીએ છીએ કે આ ફિલ્મ ગુજરાતી ચલચિત્રમાં કદાચ શ્રેષ્ઠ એ નિવડશે એવી રીતની સુંદર તૈયારી આ વિભાગ દ્વારા અને અમારી સમગ્ર યોગીરાજ રંગ અવધૂત ટીમ દ્વારા સરસ રીતે થઈ રહી છે. લગભગ 35-40 દિવસ સુધી આનું શૂટિંગ આજુબાજુ વિસ્તારોમાં અને એ ઉપરાંત નારેશ્વરના આજુબાજુ પ્રદેશોમાં પણ થશે. અને એ રીતે જ્યારે જ્યારે નવા આ કાર્યક્રમ આગળ વધશે એની સુંદર રજૂઆત આપના માધ્યમ દ્વારા, આ મીડિયા દ્વારા આપ સુધી પહોંચતી રહેશે એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ. આપ અમારો ભાવ સ્વીકારશો એવી અભ્યર્થના સાથે ગુરુદેવ દત્ત. યોગીરાજ રંગ અવધૂત બાપશ્રી જેમનો આજે પ્રાગટ્ય દિવસ છે અને તેમનું જીવન એ ખૂબ જ પ્રેરણાદાયી અને લોક કલ્યાણથી જોડાયેલું છે. તેમની તપોભૂમિ નારેશ્વર ખાતે આવેલી છે અને સાથે પાદરાનું સૌભાગ્ય છે કે પાદરામાં તેમની પાદુકા આવેલી છે અને રંગ અવધૂત પરિવાર એ ત્યાં સેવા આપી રહ્યું છે અને પાદરાના સૌ કોઈ તેમની પાદુકા પૂજનથી એ આશીર્વાદ મેળવી રહ્યા છે. તેમના જીવન ઉપર આધારિત યોગી રંગ અવધૂત ફિલ્મ બનાવવામાં આવી રહી છે રંગ અવધૂત પરિવાર દ્વારા. તેનું શૂટિંગ પાદરામાં 15 દિવસ થવાનું છે અને આજ રોજ આ ફિલ્મનું શરૂઆત કરવામાં આવેલી છે.
જેમાં પાદરાને 15 દિવસ શૂટિંગ થશે તો પાદરાને પણ આવરી લેવામાં આવ્યું છે. એ પાદરાની ખૂબ જ સૌભાગ્યની વાત છે.